વરસાદ જે છે તે જોવા મળી શકે છે। જે હાલમાં આંકડા જાણવા મળી રહ્યા છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં અત્યારના ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। નવસારીમાં કાવેરી બાદ હવે અંબિકા નદી અને પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવીને તૈયારીમાં છે। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે હાલ 27 ફૂટે વહી રહી છે। નદીના પાણી વધતા ગણદેવી તાલુકાના 20 થી વધુ ગામોને સંપર્ક તૂટવાની શક્યતા છે। કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે। બિલીમોરાથી ધોલાઈ બંદર થઈ વલસાડ જતો કોસ્ટલ હાઈવે બંધ થઈ ગયો છે। પૂરના કારણે ગણદેવીના દેવધા, ભેંસલા, ધોલફળિયું, મોરલી, કલમઠા, બીગરી, પોસરી અને ધોલાઈ જેવા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। તો દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। વાહનો અટવાઈ જાય છે, ટ્રેક્ટરની મદદ લેવામાં આવી રહી છે, કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને કેડસમા પાણીમાંથી પણ લોકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હજી પણ ધોધમાર વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। નવસારીથી સમાચાર। અંબિકા નદીના રૌદ્રરૂપથી 23 ગામ એલર્ટ પર છે। ગણદેવી તાલુકાના 23 ગામો એલર્ટ પર છે। બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર છે। ધોલ ગામ સંપર્ક વિહોણું છે, તેમજ બંદર રોડ પર આવેલ અંબિકા નદીના કિનારે બેન્ચ તથા હિંચકા ડૂબી ગયા છે। બંદર રોડથી પસાર થતી અંબિકા નદીને સામેના કિનારે આવેલ ધોલ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ધોલ ગામના તમામ 200 ઘરોમાં પાણી છે। વહીવટીતંત્ર બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યું છે। ધોલ અને બિલીમોરાને જોડતો કરોડોના ખર્ચે બનેલ પુલ નકામો બની ગયો છે। તો આ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને પુલ બનાવવામાં આવ્યો હતો, જે હાલમાં નકામો બની ગયો છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પણ અમારી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસે જઈશું, તેમની પાસેથી વધુ ઇન્ફોર્મેશન લઈશું। ભાવિન, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, અનેક વિસ્તારો, અનેક ગામ જે છે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। કેટલીક નદીઓ જે છે તેની ભયંકર સપાટીથી પસાર થવાને ખૂબ જ નજીક છે। શું પરિસ્થિતિ સમગ્ર પંથકની? ચોક્કસથી સિદ્ધાર્થ, જે વરસાદને લઈને વાત કરવામાં આવે તો વરસાદ હવે નવસારી જિલ્લાને બાનમાં લીધું હોય એવું કહી શકાય। એટલા માટે કે જે રીતના સાબેલાધાર વરસાદ છે, સતત સવારથી વરસી રહેલ વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીની નજીક છે। કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે, જ્યારે અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવવામાં 1 ફૂટ બાકી છે, એટલે કે 28 ફૂટ ભયજનક સપાટી છે અને 27 ફૂટે હાલ વહી રહી છે। આ જે દ્રશ્ય છે એ સીધા એક્સક્લુઝિવ દ્રશ્ય છે। આજે કાવેરી, અંબિકા અને ખરેરા નદી, આ 3 નદીઓનું સંગમ છે ને આ 3 નદીઓ જ્યાં ભેગી મળે છે ત્યાંથી આ જે પાણી છે, સમગ્ર પાણી છે એ બિલીમોરા શહેરમાં પ્રવેશે છે અને તે જગ્યા પર ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા પહોંચી ચૂક્યું છે અને દર્શક મિત્રોના દ્રશ્ય બતાવી રહ્યું છે કે જે રીતના બિલીમોરા શહેરમાં જે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે, કયા કારણોસર થઈ છે, કે જ્યાં પાણીનો પ્રવાહ જોઈ શકો છો, પાણી આપ જોઈ શકો છો, જાણે સમુદ્ર હોય એવું હાલ આ દ્રશ્ય પરથી લાગે છે। એટલું બધું પાણી ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે એના કારણે આ સમગ્ર વિસ્તારમાંથી પાણી અહીંયા આવે છે અને ત્યારબાદ અહીંથી બિલીમોરા શહેરમાં પાણી પ્રવેશે છે। જે જો વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકાના 15 થી 20 જેટલા ગામો છે, એ તમામ 20 જેટલા ગામો હાલ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે, સંપર્ક તૂટી ચૂક્યો છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોસ્ટલ હાઈવે જે છે, કોસ્ટલ હાઈવે પર ઘોટણસમા પાણી છે, એટલે કે બિલીમોરાથી વલસાડને જોડતો કોસ્ટલ હાઈવે છે, એ કોસ્ટલ હાઈવે પર પણ 10 થી વધુ ગામો આવેલા છે અને એ પણ હાલ સંપર્ક વિહોણો બની ચૂક્યો છે। જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે એવી પરિસ્થિતિ છે। આપણી સાથે નવસારી જિલ્લાના સામાજિક કાર્યકર છે, ખૂબ મોટા આગેવાન છે, એમની સાથે સીધી વાત કરીશું। સ્થાનિક છે, આ વિસ્તારના ભૌગોલિક પરિસ્થિતિથી, સમગ્ર સ્થિતિઓથી વાકેફ છે। આપનું નામ? શાંતિલાલ પટેલ। સંજયભાઈ, પર શું સ્થિતિ અત્યારે? કાલે મોડી રાત્રેથી વાંસદા, ખેરગામ, ચીખલી ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે અંબિકા, કાવેરી અને ખરેરામાં ભયંકર પૂર આવ્યું છે। એમના કારણે આપ જોઈ શકો છો કે આજુબાજુના જે ગણદેવી તાલુકાના 18 ગામડા પ્રભાવિત થયા છે। એમાં ઊંડાજ, વાણિયા ફળિયા, ઊંડાજ, લોહાર ફળિયા, ગોંડી, ભાટલા, બીગરી, મોરલી, કલમઠા, ભાઠા, સાપર જેવા ગામો ખૂબ જ પ્રભાવિત થયા છે। કેટલા ગામોનો સંપર્ક તૂટી ચૂક્યો છે હાલમાં? અમારા કાંઠા વિસ્તારમાં જે કોસ્ટલ હાઈવે, વલસાડ જવાનો કોસ્ટલ હાઈવે પસાર થાય છે, એ તમામ બાજુના આવેલા ગામો છૂટા પડી ગયા છે। ગણદેવી તાલુકાના 15 થી 20 ગામો છે, એવા કયા કયા ગામો છે જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે હાલમાં? બીગરી, વણગામ, ખાપરવાડા, ગોંડી, ભાટલા, વાઘરેજ એ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। આ બાજુ દેવધા ગામની વાત કરવામાં આવે તો ત્યાં શું પરિસ્થિતિ છે? દેવડા, ભાઠા, સાપર, કલમઠા, મોરલી એ પણ ગામોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ઊંડાજ, વાણિયા ફળિયા અને ઊંડાજ, લોહાર ફળિયા જે સૌથી વિશેષ ઇફેક્ટિવ ગામ છે એ ઊંડાજ, લોહાર ફળિયા છે। એમાં 300 જેટલા પરિવારોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે।
ચોક્કસથી સિદ્ધાર્થ, જે રીતના આ વિસ્તારના જે નવસારી જિલ્લાના સ્થાનિક આગેવાન છે અને આ વિસ્તારના ખૂબ જ મોટા આગેવાન છે, એ ખુદ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં જે 15 થી 20 થી વધુ જે ગામો છે ગણદેવી તાલુકાના, ત્યાં સૌથી વધુ પ્રભાવિત છે અને ઉંડાજ ગામમાં 200 થી વધુ ઘરો જે છે ઇફેક્ટિવ થયા છે અને ત્યાં ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ફરી કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્ય બતાવે દર્શક મિત્રોને કે જે રીતના અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓ ગાંડીતુર બની છે. સતત જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હજુ પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે. રેડ એલર્ટ છે. 2 દિવસ આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એવી આગાહીઓ આપવામાં આવી છે. ત્યારે વહીવટી તંત્રની ચિંતાઓ વધી છે. નવસારી જિલ્લામાં એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે હજુ પણ વરસાદનું જોર યથાવત છે. ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. તે સૌથી મોટો પડકાર છે સિદ્ધાર્થ આ વિસ્તારમાં. ભાવિન, જે રીતની પરિસ્થિતિ આપે પણ કહ્યું કે એક તો ઉપરવાસથી વરસાદ આવી રહ્યો છે, તેનું પાણી ભેગું થઈ રહ્યું છે, રેડ એલર્ટના કારણે ત્યાં પણ વરસાદ થઈ રહ્યો છે. જે તંત્રની મદદ છે તે પૂરતી સાબિત થશે લાગી રહ્યું છે, કારણ કે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક. સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે કે તંત્ર આ પરિસ્થિતિઓને પહોંચી વળશે, ચોક્કસથી તંત્ર પહોંચવાના તમામ પ્રયત્નો કરી રહી છે. પરંતુ હવે ક્યાંક તંત્રના હાથમાંથી પણ બાજી નીકળી રહ્યું લાગી રહ્યું છે. એટલા માટે કે અંબિકા, કાવેરી નદીઓ પોતાની ભયજનક સપાટી નજીક છે. કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વટાવી દીધી છે. અંબિકા નદી છે પોતાની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે 27 ફૂટે આવી ચૂકી છે. અહીંયા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ કરી લીધી હતી. એસડીઆરએફ ટીમો સ્થળાંતર કરાવ્યું હતું અને હવે નવસારીની વાત કરો તો નવસારી શહેરમાં જે પૂર્ણા નદી પસાર થાય છે, એટલે કે નવસારી મહાનગરપાલિકાનો વિસ્તાર, ત્યાં પણ જે ભયજનક સપાટી છે પૂર્ણા નદીની 23 ફૂટ છે, ત્યાં પણ હવે 21 ફૂટે પૂર્ણા નદી આવી ચૂકી છે. એટલે ભયજનક સપાટી વટાવવામાં માત્ર 2 ફૂટ બાકી છે. એટલે 10 થી વધુ જેવા વિસ્તારો છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના, ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે નવસારી જિલ્લાને 3 નદીઓએ જાણે બાનમાં લીધું હોય ફરતે. જી ભાવિન, તો જે રીતના આપે જણાવ્યું તે પ્રમાણે મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ. બીજી તરફ સુરતના પણ દ્રશ્યો આપ જુઓ. સુરતના ઉપરવાસમાં ભારે વરસાદ, મીંઢોળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ઉપરવાસમાં આવેલ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. બારડોલી નગરના સિવિલ કોર્ટની સામે આવેલ ખાડામાં 50 થી વધુ ઘરોમાં પૂરના પાણી ભરાયા. બારડોલી વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવાની ફરજ પડી. તો સુરતના દ્રશ્યો, 50 થી વધુ ઘરોમાં પૂરના ફરી વખત પાણી ભરાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે. જે નદીઓ, જ્યાં દ્રશ્યો આપ જુઓ, ફક્ત મકાનની છત જોવા મળી રહી છે. જે મકાનો હતા ન હતા તેવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છે. એક તરફ ઉપરવાસથી ભારે વરસાદ જે રીતે નવસારીમાં પણ જોવા મળી રહ્યો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છે, અને આ તરફ સુરતમાં પણ વરસાદ જે છે તે કેટલાક વિસ્તારોમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ. ખાસ કરીને વાત કરવામાં આવે તો સિઝનની અંદર બીજી વખત મીંઢોળા નદીમાં પૂર આવતા બારડોલી નગરના જે કોર્ટની સામેનો જે ખાડો છે, ખાડાની અંદર 40 થી 50 ઘરોની અંદર હાલ પૂરના પાણી પ્રવેશી ચૂક્યા છે. આ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે લોકોના ઘર વખરીનો સામાન પણ પલળી જવા પામ્યો છે. અને વહીવટી તંત્રએ લોકોને પૂરના પાણી વધે એવી શક્યતાને ધ્યાનમાં લઈને લોકોને સ્થળાંતર કરવાની પણ નોબત ઉભી થઈ છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે બારડોલી સુપ્રીમ કોર્ટની સામે આવેલા જે 50 થી વધુ ઘરોની અંદર હાલ આજે મીંઢોળા નદીના પૂરના પાણી પ્રવેશતા આ લોકોના ઘર વખરીના સામાન તેમજ પશુપાલકો જે પશુધન છે તેને પણ બહાર કાઢી લેવાની હાલ વહીવટીતંત્ર દ્વારા લોકોને તાકીદ કરાતા બહાર કાઢી લેવામાં આવ્યા છે. કે હાલ ઉપરવાસમાં હજી પણ વરસી રહેલા ભારે વરસાદને પગલે મીંઢોળા નદીના જળસ્તર વધી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો સુરતમાં વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ. પલસાણામાં બપોરે 2 વાગ્યા સુધી 6 થી 7 ઇંચ વરસાદ થઈ ગયો છે. બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. 32 ગંગા ખાડીમાં પૂરથી 50 થી વધુ ઘરો પ્રભાવિત થયા છે. વીજ ટ્રાન્સફોર્મરના ફ્યુઝ કાઢતા ગામ અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે. વીજ સમસ્યાને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે પલસાડ તાલુકાની અંદર જળબંબાકારની સ્થિતિ. ખાસ કરીને વાત કરવામાં આવે તો પલસાડ તાલુકાની અંદર વહેલી સવારથી જ બપોરે 2 વાગ્યા સુધીમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદની અંદર સમગ્ર પલસાડ તાલુકાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ વાત કરવામાં આવે તો પલસાડ તાલુકાના ઈસરોલી બલેશ્વર ગામે આવેલ 32 ગંગા ખાડીની અંદર
પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સામે બહાર આવેલા 40 થી 45 ઘરો આ બલેશ્વરના જે આ ગામ છે આખા પંચાયત કચેરી ત્યાંથી સંપર્ક વિહોણા થવા પામ્યા છે. પુરાવાનું કારણ તો વારંવાર રજૂઆત કરી જ છે ને તે રજૂઆત હવે સાંભળે તો સારું. અમારે તો થાકી ગયા છે હવે તો. જે અમારે જ્યાં સામે પાર ખાડી પર અમારા જે ફ્યુઝ ને અમારી જે ડીપી આવી છે આટલા પાણીમાં એ લોકો કાઢી નાખીને અમૂને અંધારપટ કરવાની કોશિશ કરે છે. આ તમને ભાઈ કેમેરામેન આ જગ્યા બતાવો છોડો. આ જગ્યા ઉપર અમે સાહેબને ડીપી ફિટ કરવાનું કહ્યું છે અને ફરીથી બી કહીએ કે અહીંયા ડીપી ફિટ કરો કે વારંવાર ત્યાં જઈને પાણીમાં ગરકાવ થાય ને એ લોકો એમ કે શોર્ટ સર્કિટ થાય. એ લોકોને જગ્યા આપે છે પછી બી એ લોકો કાઢવા રાજી નથી ને અહીંયા કરવા રાજી નથી. અમારી રજૂઆત તમારા માધ્યમથી અમે ફરીથી એકવાર જીબીને રજૂઆત કરે છે. પ્રેમભરી મોહબ્બતભરી રજૂઆત કરીએ છીએ કે અહીંયા લાવીને ફિટ કરી દો જેથી કરી પ્રજા પરેશાન ન થાય. ચોક્કસપણે સ્થાનિક જણાવી રહ્યા છે જે પ્રમાણે કે જે હાલ આ જે 32 ગંગા ખાડીની અંદર જે પૂરની સ્થિતિ છે તે અંતર્ગત ગામ લોકોએ જીબી પર પણ ફિટકાર વરસાવી છે. ખાસ વાત કરવામાં તો 32 ગંગા ખાડીનો આજે આ બલેશ્વર ગામમાં બેટમાં ભેરવાઈ જવાનું કારણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દબાણોને કારણે આ બલેશ્વર ગામ અનેક વખત ચોમાસાની સિઝનની અંદર બેટમાં ભરવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો સુરતમાં આજે રેડ એલર્ટ છે. મ્યુનિસિપલ કમિશનરની લોકોને અપીલ, સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ, સુરક્ષિત જગ્યા પર રહેવા અપીલ, મુશ્કેલ સમયમાં હેલ્પલાઇન પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર તરફથી આ વિડીયો મેસેજ જે છે તે આપવામાં આવ્યો છે. તમામ શહેરીજનોને વિનંતી છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી ઘરે અથવા સુરક્ષિત જગ્યામાં રહેવા માટેનું હું ખાસ અનુરોધ કરું છું. બાળકોને ઉપર ધ્યાન રાખવા માટે પણ વિનંતી કરું છું અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું. અને પાણીનું નિકાલનું કામ યુદ્ધના ધોરણે દરેક જગ્યાએ ચાલી રહેલ છે. તો સુરત નજીક કડોદરા ચોકડી પર ભારે જળબંબાકાર. નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાયા. કડોદરા પોલીસ ચોકી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગઈ. નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક વેપારીઓ અને રહીશો મુશ્કેલીમાં મુકાયા. ભારે જોવા મળી રહી છે તેઓની મુશ્કેલી. ઘટના સ્થળે કડોદરા નગરપાલિકાની ટીમ દોડી આવી હતી. નગરપાલિકા